નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। જાલોદ તાલુકા પંચાયત ટીડીઓ દ્વારા અલગ અલગ ગ્રામ પંચાયતને નાણાકીય વ્યવહાર કરતા પહેલા પૂર્વ મંજૂરી લેવી તેવો લેટર વાયરલ। જાલોદ તાલુકા પંચાયતના નેજા હેઠળ વિવિધ બેંકોમાં સરકારી ગ્રાન્ટ સીધી ખાતામાં આવે તે માટે ગ્રામ પંચાયતોમાં ખાતા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ બરોડા, પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક, બરોડા ગુજરાત ગ્રામીણ બેંકમાં આવેલ છે। તે પૈકી બરોડા ગુજરાત ગ્રામીણ બેંકનો લેટર વાયરલ થયેલ છે। તેમાં તાલુકા પંચાયત કચેરી જાલોદના નામનો ઉલ્લેખ કરી 106 ગ્રામ પંચાયતના ખાતાઓમાં સરકાર દ્વારા વિકાસના કામો માટે ફાળવતી ગ્રાન્ટ સીધી ખાતામાં આવે તેમ રકમ તેમજ ગ્રામ પંચાયત દ્વારા ઉઘરાવવામાં આવેલ વેરાની રકમ આ ખાતામાં જમા કરાવવા આવે તો આ સ્વભંડોળની રકમનો ઉપયોગ કરતા પહેલા સરકાર દ્વારા નિયત કરેલ વહીવટી તંત્રની મંજૂરી લેવામાં આવે છે તેવો ઉલ્લેખ કરી વધુમાં આ લેટરમાં જણાવેલ છે કે ગ્રામ પંચાયતોના ખાતામાં આવેલ રકમનું તાલુકા પંચાયતમાંથી પૂર્વ મંજૂરી લીધેલ હોય તેવી ગ્રામ પંચાયતો સાથે નાણાકીય વ્યવહાર કરવો તેવું જણાવેલ છે અને છેલ્લે આ લેટરમાં તાલુકા વિકાસ અધિકારીની સહી છે। જણાવેલ લેટર વાયરલ થતા ગ્રામ પંચાયતોના સરપંચોમાં ચૂપો રોષ જોવા મળેલ છે તેમજ અમુક સરપંચો દ્વારા તો આક્ષેપો કરતા કહે છે કે આવો પરિપત્ર ગુજરાતમાં કોઈ તાલુકા પંચાયત દ્વારા બેંકોમાં આપેલ નથી તો જાલોદ તાલુકા પંચાયત દ્વારા કેમ આવું કરવામાં આવ્યું છે। આ પરિપત્ર સાચો છે ખોટો છે તપાસ કરવા જાલોદ તાલુકા પંચાયત ટીડીઓ જોડે રૂબરૂ તેમજ ટેલિફોનિક વાતચીત કરવાનો પ્રયાસ કરવામાં પણ આવ્યો પણ કોઈ જવાબ મળેલ ન હતો। હવે આ લેટર સાચો છે કે નહીં અને જો સાચો છે તો ગુજરાતમાં આવેલ દરેક તાલુકા પંચાયતોમાં આવો પરિપત્ર જાહેર કરવામાં આવેલ છે તે તપાસ અને ચર્ચાનો વિષય નગરમાં બનેલ છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।